સતત વરસાદને કારણે ખંભાત તાલુકાના ખડોદી મુકામે રહેતા એક પરિવારનું મકાન ધરાશયી થતા અકાળે મોત નીપજ્યું હતું। ખંભાત તાલુકાના ખડોદી મુકામે કાચા મકાનમાં રહેતા પરિવારનું આજે વહેલી સવારે 5 વાગે પરિવારના સભ્યો ઊંઘમાં હતા ત્યારે મકાન પડવાથી તેમનું આકસ્મિક મોત નીપજ્યું હતું। આ મકાનમાં પતિ પત્ની અને પુત્ર જે મકાન ધરાશયી થતા મોત થયું છે તેની જાણ વહેલી સવારે આજુબાજુના લોકોને થતાની સાથે જ આ પરિવારને તાત્કાલિક ખંભાત ખાતે કેનેડી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। પરિવારજનો સાથે ખંભાત મામલતદાર શ્રી મનીષભાઈ ભોઈ તેમજ તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ઉપસ્થિત રહી પરિવારજનોને સાંત્વના આપી હતી। કયું ગામ છે આપણું? ખડોદી માજી સરપંચ। હવે જે ઘટના બની છે ગઈકાલે ખડોદી ગામની અંદર, અને શું ઘટના કેવી રીતે બની છે? સાહેબ, બે બાજુ પાકા આવા છે, વચ્ચે એમનું કાચું મકાન હતું। રાતે ખાઈ પીને મોડા સૂઈ ગયા અને સવારમાં લગભગ 5ની આજુબાજુ કંઈક પડી ગયું। ઘેર તો એમના પપ્પા ખાટા હોય છે, એ સાંભળી શકતા નથી। જોડે ભાઈ કંપની ખારાવાલામાં જોતો નાડું તૂટી ગયું, તે આવી શક્યો નહીં। નાનો બાબો છે, એને કંઈક અવાજ સંભળાય હું એટલે બાયણું તોડ્યું, કારણ કે અંદરથી પતિ પત્ની હતો એટલે બાયણું બંધ કરીને ગુજારો। એટલે છોકરા બે, એક અમારો ભત્રીજો છે, તો એનું નામ ઉર્ફે બોરો છે, અને કિશન, એ બે છોકરાએ બાયણું તોડી નાખ્યું। તોડી નાખીને પછી અમારા બધા ભાઈઓએ બોડી ઉકાળી। ઘરની અંદર કેટલા સભ્યો હતા? ત્રણ. કોણ? નાનું બાળક પણ હતું? નાનું બાળક તુષારભાઈ, એને આ પતિ પત્નીને લગભગ લગ્ન કર્યા પછી 5-7 વર્ષે એમને એક પુત્રનો જન્મ થયો। બાળકની ઉંમર કેટલી હતી? 2 વર્ષ। અને 2 વર્ષે પોતે ચાલવા શીખ્યો। ચાલવા 2 દિવસ મોરે શીખ્યો, અઠવાડિયા મોર એ પોતે દોડ કરતો હતો। એની માયા એના પપ્પાને બહુ ભણી।